બાવળા તાલુકાના શિયાળ ગામમાં જૂથ અથડામણ થયા હોવાની ઘટના સામે આવી છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર જૂથ અથડામણ થઈ છે। એક જ કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ છે। તીક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલો કરવામાં આવ્યો છે અને આ જૂથ અથડામણમાં કુલ 4 થી પણ વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બાવળા તાલુકાના શિયાળ ગામમાં ધીંગાણું થયું છે। એક જ કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં તીક્ષ્ણ હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો અને જે હુમલાની અંદર 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પણ હાથ ધરી છે। તો બાવળા તાલુકાના શિયાળ ગામમાં ધીંગાણું થયું છે, જૂથ અથડામણ થઈ છે। એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ જૂથ અથડામણમાં 4 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે। જોકે ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્યારબાદ આગળની તપાસ પણ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારે બાવળાના શિયાળ ગામમાં આ જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાની અંદર 4 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। 4 થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે। જોકે તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પણ પડી છે અને પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે।